ધૃતરાષ્ટ્ર કોને કહે? ધૃતમ રાષ્ટ્રમ યેન, જે છલથી સ્વજનોનું પડાવી લે એ જ ધૃતરાષ્ટ્ર વૃત્તિ. આ બધા વ્યક્તિઓ નથી, આ બધી વૃત્તિઓના નામ છે જે સમાજમાં આજે કામ કરતી હોય છે. આપણે એમ કહીએ આ ભીમ છે, આ દુર્યોધન છે, આ ધૃતરાષ્ટ્ર છે, આ બધી વૃત્તિઓ છે, કેવલ વ્યક્તિઓ નથી. ક્યાંક ને ક્યાંક આ વૃત્તિઓ સમાજમાં દરેકની ભીતર કામ કરે છે. અને આનાથી મુક્ત થવા માટે વ્યક્તિઓ જોડે વેર નથી, વૃત્તિઓ જોડે વેર છે, વિરોધ છે, વેર પણ નહીં. ગીતાજી વેર કરવાની ના પાડે છે, વિરોધ કરવાની ના પાડે છે કે આ ખોટું છે તો વિરોધ છે મારો. અને ક્યાંક મહાભારત આપણે એમ કહીએ કે દ્રૌપદી બોલી એટલે મહાભારત થયું, કેવલ એટલું જ પૂરતું નથી, કેવલ એટલું જ સાચું નથી, પણ જેને બોલવું જોઈએ એ ન બોલ્યા એટલે પણ મહાભારત થયું છે. જ્યારે ચીર ખેંચાતા હતા દ્રૌપદીના, ત્યારે ભીષ્મજી બેઠા છે, ધૃતરાષ્ટ્ર બેઠા છે, કૃપાચાર્ય બેઠા છે, બધા વડીલો બેઠા છે, બધા આગળ કરગરી રહી છે આ સ્ત્રી, અને બધા મૌન બની મસ્તક ઝુકાવીને બેસી ગયા. ક્યાંક ત્યારે જ મહાભારતના બીજ વવાઈ ગયા. બહુ સમજવાની વાત છે, કારણ કે અમે ક્યાં તો આ કરતા હતા, પણ તમારું શાસ્ત્ર એમ કહે છે મૌનમ સ્વીકૃતિમ લક્ષણમ. મૌન પણ સ્વીકૃતિનું લક્ષણ છે, સ્વીકારનું લક્ષણ છે. તમે સમય સ્ટેન્ડ ન લીધું, પોતાની વાત ન મૂકી, તો ક્યાંક તમારી પણ આમાં સહમતિ છે એમ કહેવાય. ગીતાજી બહુ અદ્ભુત ગ્રંથ છે, બહુ આપણા જીવન સાથે રિલેટ કરનારો ગ્રંથ છે. કારણ કે આ મહાભારતો કેવલ ગ્રંથોમાં નથી, ઘર ઘર અને પરિવારમાં જોવા મળે. અને લોકો એમ કે મહાભારત ઘરમાં રાખો ને તો મહાભારત થાય, અચ્છા તો ભાગવત રાખો તો ભાગવત થાય. કેમ ધર્મ ગ્રંથથી દૂર રહેવું, એના એવા કારણો આપણે ગોતી લઈએ છીએ ને. ભાગવતજી તો કોઈ ગુજરી જાય ને પછી કરાય, તો ગુજરી જાઓ, બીજું તો શું થાય. જો સીધે સીધી વાત છે, ગંગા સ્નાન કરવા જવું છે, તમારે તાંબાના લોટામાં લાલ કપડામાં વીંટળાઈ અને રાખ બનીને ગંગા સ્નાન કરવું છે કે પોતે ટિકિટ કપાઈને ડૂબકી મારવી છે, તમારે નક્કી કરવાનું. બાકી ગંગા સ્નાન તો થવાના જ છે. હવે તમારા સ્વજનો લોટામાં લઈ જાય એમાં જવું છે. જીવનમાં કેટલી ગ્રંથિઓ બંધાયેલી છે, અને દરેક વ્યક્તિને એમ લાગે હું તો સાચો જ છું ને, પોતાની જાતને ખોટું. જીવનમાં સૌથી મોટી ભૂલ કઈ? પોતાની ભૂલોનું ભાન ન થવું ને, એ જ સૌથી મોટી ભૂલ છે. એમ તો મારાથી થોડી કોઈ ભૂલ થાય, હું કઈ ખોટી થોડી કરી. જે વ્યક્તિ પોતાની ભૂલોને ખેલદિલીપૂર્વક સ્વીકારી ન શકે, એનાથી મોટો અજ્ઞાની કોણ હોઈ શકે? હા, મારી પણ ભૂલ હશે, કોઈને મારામાં દોષ દેખાયો તો ક્યાંક મારી ભૂલ હશે. ભૂલોનું સ્વીકાર, ભૂલોનું ભાન થવું, એનાથી મોટું જ્ઞાન કોઈ નથી. સ્વીકારી લેવું એ બહુ મોટું જ્ઞાન છે. અહીંયા મહાભારતમાં એક એક ઘટનાઓ છું, એટલે તો ઘણીવાર વડીલોને પણ કહું, તમે તમારા પછીની વ્યવસ્થાઓ કરી જજો તમારી હયાતીમાં. ઘણીવાર વડીલો વ્યવસ્થા ન કરી જાય ને, તો પછી બાળકોના ઝઘડાના કારણે પોતે જ બની જાય, અને પોતે જ નિમિત્ત કરતા જાય, પોતે જ બીજ વાવતા જાય ક્લેશ માટેના, ઝઘડા માટે. વ્યવસ્થા નહીં કરવાથી જ અવ્યવસ્થા થાય છે. જીવનમાં પોતાની હયાતીની પણ વ્યવસ્થા હોવી જોઈએ, અને પોતે હયાત ન હોય એની પણ વ્યવસ્થા હોવી જોઈએ, જેથી ક્યાંક ક્લેશના કારણ આપણે પોતે ન બની જઈએ. આપણા જ ઘરમાં તમે જોશો તો લગભગ પોતાના ઘરમાં પોતાના લોકોથી જ ઝઘડા થતા હોય, બહારના લોકો ઝઘડા ન કરાવતા હોય. આપણે એમ માનતા હોય આપણો છોકરો ગમે તેટલું તોફાન કરતા હોય ને એને કંઈક ખરાબ આદત પડે, આના મિત્રો બધા ફ્રેન્ડ સર્કલ એટલું, એમ ના કે આ બગડ્યો છે, અરે આ બીજાને બગાડે છે, આને કોઈ બગાડે એમ નથી. તોફાની છોકરાને આપણે એમ કે મારો છોકરો તો બહુ એક્ટિવ છે, એમ ના કે બહુ તોફાની છે. આપણો તો આપણને એક્ટિવ જ લાગે, તોફાની ના લાગે. મૂળ વાત એ છે, નિજના અને નિજજનોના દોષો જોવા અને સમજાવવા કઠિન છે. અહીંયા અર્જુન ઉભો છે, બંને સેનાઓની મધ્યમાં. ધૃતરાષ્ટ્ર પૂછે છે શું કરી રહ્યા છે? મામ કાહા તાવ કાહા, મારા ને તારા. એ જ ફરક છે ને. ગીતાજી જ્યાં મારાથી શરૂઆત થઈ તો યુદ્ધ થયું છેલ્લે, અને ગોપી ગીત જ્યાં તાવકાહથી શરૂઆત થઈ. અમારા ગોપીજનો, गोपियां कहती है दीक्षु तावका हम आपकी है, तुम्हारी है. અને શરૂઆત જેની તમારાથી થાય તો ગોપી ગીતના અંતમાં રાસ થયો, અને જેની શરૂઆત મારાથી થયું મામકા તો ગીતાજીના અંતમાં યુદ્ધ થયું. નક્કી તમારે કરવાનું. બે પ્રકારની વિચારધારા છે, મારાની અને તારાની. બે પ્રકારનો સમાજ છે. એક
લાગણી પ્રધાન અને બીજો માંગણી પ્રધાન. જીવનમાં જે માંગતા જ રહે, પેલા આમ કરવું જોઈએ, આને આમ કરવું, એને દુનિયા જ બદલવી છે, જાત બદલવી નથી. ઓલવેઝ માંગણીમાં છે. એના જીવનમાં હંમેશા યુદ્ધ રહે છે. અને બીજો છે લાગણી પ્રધાન, જે ત્યાગવા તૈયાર છે, જે છોડવા તૈયાર છે, જે સ્વીકારવા તૈયાર છે. અને એના જીવનમાં રાસ આવે છે, આનંદ આવે છે. સમય થાય, સંજોગ થાય, ક્ષણ થાય અને ત્યાગી દે. ત્યાગ એ બહુ મોટી તાકાત છે. જ્યાં સુધી આપણા સદગુણોનો આનંદ આપણે નહીં લઈએ ને, ત્યાં સુધી સદગુણો બહુ ટકશે નહીં. કોઈ ગમે તેવું બોલતો હતો ને તમે સહી લીધું, તો એ સહન કરવાનું તમને આનંદ થાય કે દુઃખ થાય? તમે ઘરે આને જો કેટલું સંભળાવી ગયો, હવે જો મોકો આવવા દે, યા તમને એમ થાય મારે એના જેવું નથી થવું. એના સ્તર ઉપર વાત કરે, મેં સહન કરી લીધું. અને સહન કરવું કેટલું મોટું સદગુણ છે. અને સહર્ષ સહન કર્યું, એની ખુશી હોવી જોઈએ, એનો આનંદ હોવો જોઈએ. પોતાના ગુણોનો આનંદ આપણે નહીં માણીએ ને, તો એ ગુણો બહુ ટકશે નહીં. આપણે હંમેશા જો સદગુણો માટે અફસોસ સાથે સ્વીકારીએ છીએ. પેલો લઈ ગયો, જો ને હું રહી ગયો, ના, મારે એને આપી દેવું છે. આપી દેવાની ખુશી પેલો લઈ ગયાના અફસોસ કરતા બહુ મોટી છે. તમારે અફસોસ જોઈએ છે કે આનંદ જોઈએ છે, એ વિચાર કરવાનો. તો જીવનના આ નાના નાના ગણિતો, બહુ મોટી મોટી વાતો તો બહુ મહાત્માઓ કરે. આપણે લોકો સાધારણ લોકો આ નાની નાના જીવનમાં પરિવર્તનો કરીએ ને વિચારના, તો આ જીવનમાં આનંદિત થઈ જઈએ. કોઈ ચમત્કારની જરૂર ન પડે, ક્યાંય દોડવાની જરૂર ન પડે, ક્યાંય જવાની જરૂર ન પડે. હું તો ઘણી વાર કહું, તમારે કરોડોમાં એક થવું છે કે હા, એના માટે તો બહુ મહેનત કરવી પડે નહીં, બહુ ક્યાંક સિદ્ધિ ના. કરોડોમાં એક તો તમારો ક્રોધ છોડી દો. કરોડો લોકોનો નથી છૂટતો. છોડી દેશો તો કરોડોમાં એક થઈ જશે. તમારે કરોડોમાં એક તો તમારો લોભ છોડી દો. કરોડો લોકોનો લોભ નથી છૂટતો, તમે કરોડોમાં એક થઈ જશો. તમારે કરોડોમાં એક તમારી ઈર્ષા છોડી દો, તમે કરોડોમાં એક થઈ જશો. કરોડોના છૂટતા નથી. કેવું નાનકડી વાતમાં વિશેષ બની જવાય છે. આપણને એમ લાગે કે ક્યાંક કોઈ બહુ મોટા પદ ઉપર બેસીને કરોડોમાં એક થવાય. અરે ના, જ્યાં છીએ ત્યાંથી આ નાના પરિવર્તનો જીવનમાં લાવી લાખોમાં એક બની શકાય છે. થોડુંક જ પરિવર્તન જીવનમાં જરૂરી છે. તો ગીતાજીની શરૂઆત મારા અને તારાથી. જો ગીતાજીનો સાર તમને કહી દઉં ને, તો શરૂઆત શેનાથી થઈ? ધર્મ. અને અંત છેલ્લો શ્લોક કયો? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. છેલ્લો શબ્દ છે મમ અને પહેલો શબ્દ છે ધર્મ. એટલે આખા ગીતાજીનો સાર કરવો હોય તો ધર્મ મમ. મારો કેવલ ધર્મ છે, ધર્મ જ મારું છે. બાકી બધું જ ડુબાડનારું છે. તારનારો એક ધર્મ છે. નિશ્ચલ, નિશ્ચિત અને શાશ્વત એક ધર્મ છે. અને જો મેં મારા ધર્મને પકડી રાખ્યો તો બાકી બધું પાછળ પાછળ આવશે. પેલો કે કન્યા એક પાસે આવી, પિતા પાસે, અને કેવા લાગી, પપ્પા મને સસરા લાવી આપો. પેલો કે તું હજી પરણી, સસરા ક્યાંથી લાવી આપ? અચ્છા તો મને સાસુ લાવી આપ. અરે સાસુ ક્યાંથી આવે? અચ્છા તો મને જેઠજી લાવી આપો. અરે આમ જેઠજી ક્યાંથી આવે? મને જેઠાણી લાવી આપો. આમ બધું કહેવા લાગી એટલે પપ્પાએ કહ્યું, એક વર ગોતી લે, આ બધું તો એમને પાછળ પાછળ આવશે. એમ જ એક ધર્મને પકડી લો, બાકી બધું પાછળ પાછળ આવશે. શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. એક કૃષ્ણના ધર્મ ક્યાં છે? ભગવાનના ચરણ જ ધર્મ રૂપ છે. રામો વિગ્રવાન ધર્મ, ભગવાન ધર્મ રૂપ છે. અને જેને ભગવાનના ચરણ પકડ્યા ને, શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ, આ તો બધું પાછળ પાછળ આવશે. તો ઘણી વાર કહું ને કે પેલા પાટા ઉપર પડ્યા હોય ને એ બધા ડબ્બા કહેવાય, પણ એન્જિન લાગી જાય તો એને ટ્રેન કહેવાય. જીવનમાં આપણે ડબ્બા બનવું છે કે ટ્રેન બનવું છે? એન્જિન રૂપ ભગવાન જો આગળ જીવનમાં લાગી જશે તો એને ગતિ અને દિશા બંને જીવનને મળી જશે. પેલા બધા જ પડ્યા છે ડબ્બા, પણ એને ગતિ ન મળે, એ તો ડબ્બા કહેવાય. એમ ગળામાં કંઠી છે, મુખમાં પ્રભુનું નામ છે, તો માનજો ભગવાનનું એન્જિન જોડાઈ ગયું છે જીવનમાં. ભગવત દર્શન માટેના નિયમો છે, કોઈ શુભ સંકલ્પ જીવનમાં છે, આપણા ફોર્સ છે જીવનમાં. આપણા જીવનની તાકાત કઈ, બળ કયું, કઈ એવી બાબત જેનાથી તમને તમારા ઉપર ગૌરવ થાય?
જો હંમેશા આપણને આપણા ઉપર અફસોસ જ હોય છે, આ નથી થતું, પેલું નથી થતું, સ્વભાવે નથી સુધરતો, સત્કર્મે નથી થતા, આ હંમેશા અફસોસ. કોઈ એવી વાત ખરી કે જેનાથી તમને તમારા ઉપર ગૌરવ થાય? એક ભલે નાનો નિયમ હોય, એ દર્શન કરવાનો નિયમ હોય, એ કોઈ એક યમનાષ્ટકનો પાઠ કરવાનો નિયમ હોય, કોઈ એક માળા ફેરવવાનો નિયમ હોય, પણ એમ થાય આ માળા છે ને ત્યાં સુધી મારું કોઈ કઈ નહીં બગાડી શકે. યમનાષ્ટક કરવામાં મને 5 મિનિટ લાગે છે, પણ એ 5 મિનિટ યમનાષ્ટક કરું છું ને તો 24 કલાક યમુનાજી મારી રક્ષા કરે છે. એક માળા કરવામાં મને 2 મિનિટ લાગે છે, પણ એ 2 મિનિટ ભગવત નામ લઉં છું ને તો 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. આ ભાવ ધર્મ મારો કેવલ ધર્મ છે. કારણ કે જીવનમાં નિશ્ચલ, ગીતાજીમાં ભગવાને અસોચ્યાનંદ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું સોચંતી પંડિત. જે મેળવ્યું છે એ નાશવંત છે, અને તમે એવી આશા રાખો કે આ કાયમ રહે, તો તમે પણ કાયમ નથી, તમારું મેળવેલું પણ કાયમ નથી, તો પછી નિત્ય નથી તો નિત્ય સુખ પણ કેમ રહેશે? કાં તમે નહીં રહો, કાં એ વસ્તુ નહીં રહે, પણ આ બંને જોડે કાયમ રહેવું એ સંભવ નથી. શાશ્વત અર્જુન, જે શાશ્વત છે એને તું અડી પણ શકવાનો નથી, અને જે નાશવંત છે એને તું નહીં મારે તો એ મરવાનું તો છે જ. તને એમ લાગે છે કે હું મારીશ, અરે ના, જાત સહી ધ્રુવો મૃત્યુ. આપણને એમ લાગે કે આ એક્સિડન્ટથી મૃત્યુ થયું, બીમારીથી મૃત્યુ થયું, આ કારણથી, જુદા જુદા કારણો મૃત્યુના આપણને લાગે, પણ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ છે જન્મ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જાત સહી ધ્રુવો મૃત્યુ. કોઈ 60 વર્ષે, કોઈ 70 વર્ષે, કોઈ 100 વર્ષે, કારણો બદલાય, પણ જન્મેલો વ્યક્તિ કાયમ રહ્યો નથી. સમય અને આયુષ્ય જુદા હોઈ શકે, એટલે મૃત્યુનું એક જ કારણ શાસ્ત્રોએ કહ્યું, જન્મ. અને એ જન્મ જો કાયમ માટે નથી જીવન, અને એટલા માટે એને સફળ કેમ કરી જવું એનો ઉપાય વિચારવો જોઈએ. જીવન કાયમ રહે એની કોશિશ કરશો તે સંભવ સફળ નહીં થાવ. 100 વર્ષ જીવી ન શકો, પણ 100 વર્ષ જેવું તો જીવી શકો ને. ભલે આયુષ્ય 60 વર્ષનું હોય, પણ એમ લાગે આ તો જીવી ગયા. દુનિયાના મોટા ભાગના લોકો મરીને જાય છે, પણ કેટલાક લોકો મરીને નથી જતા, જીવીને જાય છે. કારણ કે એના ગયા પછી પણ કેટલાના હૃદયમાં એ પ્રેમ રૂપે, પ્રેરણા રૂપે, વિચાર રૂપે, પ્રોત્સાહન રૂપે એ જીવતા હોય છે. કેટલા આચાર્યો આજે ભૂતલ પર નથી, હજારો વર્ષ થયા, પણ આપણા બધાના મનમાં એ જીવી રહ્યા છે, એ ભગવદીઓ જીવી રહ્યા છે. શું એનું આ અમરત્વ નથી? શું શરીરમાં જીવવું એ જ અમરત્વ છે? ના, કોઈની વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે. ઘણા વ્યક્તિઓ એવા હોય કે એને ભૂલી ન શકાય. ક્યારે પણ એવું સત્કર્મ થતું હોય ત્યારે વ્યક્તિ યાદ આવે આપણને કે ના, આ હોત તો કેવું સરસ થાય, ને એમણે પ્રેરણા આપી, એમણે પ્રોત્સાહન આપ્યું. આપણે એવા વ્યક્તિઓને યાદ કરીએ છીએ, અને એવા વ્યક્તિઓને ભૂલવા ન જોઈએ, એમના નામો લખાવા જોઈએ. એ હોલ હોય, મંદિર હોય, હોસ્પિટલ હોય, સ્કૂલો હોય, એમના નામો યાદ રહેવા જોઈએ સમાજને, કારણ કે પ્રેરણાની મૂર્તિઓ છે. જે સમાજમાં પ્રેરણાઓ સમાપ્ત થઈ જાય એ સમાજ ભટકી જતો હોય છે. ગીતાજીમાં ભગવાન પોતે કહે છે, યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદ્દેવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. લોકો તો ફોલો કરનારા છે, એટલે જેણે સમાજમાં પ્રેરણા આપી હોય, જો દરેક નામ કોઈ યશ કીર્તિ માટે નથી હોતા, પણ સમાજને પ્રેરણા માટે હોય છે, કે એ લોકો સમાજને પ્રેરણા આપીને ગયા છે, આવું બાંધીને ગયા છે, આવું જીવીને ગયા છે. હવેલીમાં નામ લખાયું હોય, પૌત્રાને લઈ જજો, આ દાદાનું નામ છે, એને કેવી પ્રેરણા મળે. એને એમ લાગે મારા દાદા કેવું સત્કર્મ, મારા પિતાજી કેવું સત્કર્મ, કે મારી માં કેવું સત્કર્મ કરીને ગયા. આ પ્રેરણાઓ સમાજને મળતી રહેવી જોઈએ. જો આવા નામો મટી જશે સમાજમાં, તો સમાજ કોને ફોલો કરશે? શું કેવલ હીરો હિરોઈનોને ફોલો કરવા માટે યુવાનો છે? અને શું પ્રેરણા મળશે? સમાજને જો નબળા વ્યક્તિઓ લીડ કરીને પ્રેરણા આપવા લાગશે ને, તો સમાજ નબળાઈ તરફ જવા લાગશે. પણ આદર્શ વ્યક્તિઓ, સંયમી વ્યક્તિઓ, ઉદાર વ્યક્તિઓ જ્યારે એ પ્રેરણા બનશે ને, તો સમાજ ઉદાર બનશે, સાહસી બનશે, પ્રેરણાના પંથે ચાલતો થઈ જશે. મહાજનો યેન ગતસ્સ પંથા કિમ પંથા. યુધિષ્ઠિર યક્ષ પ્રશ્નનો પ્રસંગ આવે છે મહાભારતમાં, યક્ષ પૂછે છે કિમ પંથા,
પંથ કોને કહેવાય? તો કે મહાજનો યેન ગતસ્સ પંથા, જે રસ્તા ઉપર મહાપુરુષો ચાલ્યા હોય એ જ પંથ છે, એમાં જ ચાલવું જોઈએ, એ જ રસ્તે જવું જોઈએ. આપણા વડીલો, પ્રાચીન વૈષ્ણવો, આપણા ઉદાર વ્યક્તિઓ, આપણા દાતાઓ, આપણા કાર્યકર્તાઓ જે રીતે આદર્શ રૂપે પ્રેરણા કરે છે આપણને, અને સમાજ પણ એ રીતે પ્રેરાશે. સૌથી ખતરનાક સમાજ માટે એવો હોય છે જ્યારે નબળા વ્યક્તિઓ મોટા સ્થાને બેસી જાય, જેના વિચાર પવિત્ર ન હોય, જેની ભીતર સાત્વિકતા ન હોય. ઘણીવાર પોતાની મહત્વાકાંક્ષાઓને સિદ્ધ કરવા માટે એ પુરુષાર્થ કરતા દેખાય, પણ એનું લક્ષ્ય સમાજનું કલ્યાણ ન હોય, પણ પોતાની સિદ્ધિ હોય. અને જ્યારે નબળા વ્યક્તિઓ સમાજની લીડ લેવા લાગે, એટલે આ મોટિવેશન ક્લાસીસો આ બધા ચાલે ને, ઘણીવાર બહુ ખતરનાક થઈ જાય. કારણ કે નાદાન વ્યક્તિઓ બહુ મોટિવેટ થઈ જાય તો સમાજનું પતન કરી નાખે. કારણ કે એને સમજ નથી, એને જ્ઞાન નથી, શું સારું શું ખરાબનું એનું ભાન નથી, અને એ જો મોટા પદ પર બેસી જાય તો આખી સંસ્થાને ડૂબાડી દે, આખી સમાજને ડૂબાડી દે. એટલે બધા મોટિવેટ ન થાય ને એ પણ જરૂરી છે. નહીં તો ઘણી વાર નાદાન વ્યક્તિઓ મોટિવેટ થતા જોયા છે, અને એવા પદો રોકીને બેસી જાય કે સમાજને અવસર જ ન મળે, સારા વ્યક્તિઓને મોકા જ ન મળે. કારણ કે સમજદાર વ્યક્તિ થોડુંક પણ એમ લાગે એટલે 2 ડગલા પાછળ જતો રહે, અને નાદાન વ્યક્તિઓને તક મળે એટલે 4 ડગલા આગળ આવી જાય, તો સમાજનું શું થાય? એટલા માટે વિચાર બહુ જરૂરી છે, નબળાઈ બહુ જરૂરી છે. એટલે ઘણીવાર ઘણી પરંપરાઓ, ઘણી પ્રથાઓ પણ એટલા માટે બની. દરેકમાં સાહસ નથી હોતું, દરેકમાં બળ નથી હોતું, એટલે એક પ્રક્રિયા દ્વારા કોઈક ને કોઈકને એ સ્થાનમાં બેસાડવામાં આવે છે. તો આ બધું વિચારણીય છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે લોકસ્તદનુ વર્તતે, શ્રેષ્ઠ પ્રેરણાઓ આપે. અદભુત ચર્ચા છે, 18 અધ્યાય છે. 18નો આ ગીતાજીમાં બહુ મહત્વનો છે. અને 3 ષટક, કર્મ ષટક, ભક્તિ ષટક અને જ્ઞાન ષટક. ષટક એટલે 6 અધ્યાય. આ ત્રણેયની ચર્ચા છે. કર્મનો સિદ્ધાંત વિશેષ રૂપે બતાવ્યો, અકર્મ વિકર્મ એની ચર્ચાઓ કરી છે. ક્રિયા અને કર્મમાં પણ ફરક છે. આંખ જુએ છે ક્રિયા કહેવાય, પણ મારે આ જ જોવું છે એ કર્મ બની જાય. તો બહુ અદભુત ચર્ચાઓ છે કર્મના સિદ્ધાંતો. ક્રિયા, કર્મ, અને એમાં પણ અકર્મ વિકર્મ એની ચર્ચાઓ આવી. એની સાથે પાછા ક્રિયમાણ, સંચિત કર્મ અને પ્રારબ્ધ એની વાત આવી. જે કરીએ છે એને ક્રિયમાણ કહેવાય. કેટલાક કર્મો એવા છે કે તુરંત ભોગવાઈ જાય, કેટલાક એવા છે કે થોડા સમય પછી, કેટલાક અમુક જન્મ પછી ભોગવવા પડે. આપણે લાગે મેં તો આ જન્મમાં કઈ નથી કર્યું, પણ ક્યાંક સંચિત છે. જેમ અગ્નિ પ્રગટેલો હોય ને હાથ અડાડો તો દાજી જાઓ ને તરત ફળ મળે. કેટલાક એવા હોય તમે દહીં મેળવણ નાખો એટલે બીજા દિવસે દહીં જામી, એટલે કે મેળવણ કર્યું તરત દહીં ન થયું, એની પ્રોસેસ થઈ તો 1 દિવસ પછી એનું ફળ મળ્યું. કેટલાક એવા છે કે બીજ વાવો એટલે 2 મહિને પછી એમાંથી ફળ ઉગે યા ખેતી થાય. એ રીતે જ ક્યાંક કર્મના બીજો એવા હોય છે જે આવતા જન્મમાં જઈને ઉગતા હોય છે. તો આ સંચિત કર્મો ભેગા થયેલા અને પ્રારબ્ધ, એ જ સંચિત કર્મો બીજા જન્મમાં નસીબ બનીને આવે છે, પ્રારબ્ધ બનીને આવે છે. અને પ્રારબ્ધમાં પછી બાંધછોડ નથી હોતી, એ સામે આવીને ઉભું રહી જતું હોય છે. પણ એમાંથી મુક્ત કેમ થવું? તો ભગવાન કહે મામ એકમ શરણમ બ્રજ, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ બ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તને આ બધામાંથી મુક્ત કરી દઈશ, તું મારા એકની શરણમાં આવી જા. એટલે તો આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ પુષ્ટિ માર્ગમાં. આ બ્રહ્મ સંબંધ શું છે? ગીતાજીનો જ આજ્ઞા છે. આ આપણો જે પુષ્ટિ માર્ગ છે એ ગીતાજીનો જ સાર છે. જે સેવા કરીએ છીએ તો યદ કરોસી યદસ્નાસી બધું સમર્પણ કરીએ છીએ. શરણાગતિની વાત ભગવાને કરી તો આપણે બ્રહ્મ સંબંધ લઈ શરણાગત થઈએ છીએ કે પ્રભુ હું તમારો છું, જે ગીતાજીની આજ્ઞા છે. અને શરણાગત થઈશ તો અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. યોગક્ષેમ હું કરીશ. અને જ્યારે અર્જુનને 18 અધ્યાયમાં પરમ જ્ઞાન આપ્યું છે, નષ્ટો મોહ સુનિર્લબ્ધા તત્પ્રસાદાન્મયા અચ્યુત, મારો મોહનો નાશ થયો, શ્રુતિ પ્રાપ્ત થઈ છે, સ્થિર થયો છું, અને હવે કરીશ્યે વચનમ તવ, આપ જેમ કહેશો એમ કરીશ. અર્જુન યુદ્ધાય કૃત નિશ્ચય, ઉભો થા, યુદ્ધ લડવા તૈયાર થા, લીધું ગાંડીવ હાથમાં, પતંચાને પ્રહાર કરતો, અવાજ કરતો અર્જુન કહેવા લાગ્યો, આજ્ઞા કરો પ્રભુ, પહેલા કોનો વધ કરવાનો છે? તૈયાર થઈને રથની પાછળના ભાગમાં થઈ ગયો. ભગવાન ઉપાડો રથની લગામ,
ખેંચો અને હવે સમસ્ત કૌરવ સેનાને પરાસ્ત કરી દઉં અને ધર્મની સ્થાપના કરી દઉં. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. ત્યાં વ્યાસજી કહે જ્યાં પુરુષાર્થ રૂપ અર્જુન છે અને કૃપા રૂપ કૃષ્ણ છે ત્યાં જ વિજય થવાનો છે. અને એ જ સમયે વિજય લખાઈ ગયો અર્જુનના ભાગ્યમાં. અને અહીંયા 18 અધ્યાયને ભગવાન ગીતાજીને વિરામ આપે છે.